પાટણ શહેરમાં નીલમ સિનેમા પાસે 2 રાઉન્ડ ફાયરિંગમાં યુવકના મોતનો મામલો વધુ ગરમાયો હતો। ઘટના બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। પાટણ શહેરમાં નીલમ સિનેમા નજીક થયેલા ફાયરિંગના બનાવમાં યુવકના મોત બાદ પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા। આ દરમિયાન મહિલાઓએ છાજિયા કૂટીને પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને હોસ્પિટલ પરિસરમાં હોબાળો મચાવ્યો હતો। પરિવારજનોનું કહેવું હતું કે જ્યાં સુધી આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં। હાલ મૃતકની લાશ ધારપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવી હતી અને હોસ્પિટલ ખાતે પરિવારજનો તેમજ સમાજના લોકોના ટોળા ઉમટી પડતા તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે, જ્યારે પરિવારજનોએ ન્યાયની માંગ સાથે ચીમકી પણ આપી છે। તું તો મેં નામ અમારા ભાઈને 3-4 પણ ગોળીઓ મારી, બરોબર છે। એ કાલથી અમે પોલીસને કહીએ છીએ કે તમે સાહેબોને એટેક કરો, પણ કોઈ હજી કાર્યવાહી થઈ નથી। એ બદલે મારો સમાજ પણ ચોખ્ખું ના પાડે છે કે ક્યાં સુધી આપણને સંતોષપૂરતો જવાબ ન મળે ને પોતે હાજર ના થાય, પોલીસવાળા ના કરે તો સુધી અમે બોડી સ્વીકારવાના નથી। ભલે આજ નહીં, કાલ સુધી બી અમે બોડી સ્વીકારીશું નહીં। અમે બધા સમાજ લોકો ભેગી થઈને, મારા ભાઈ ભત્રીજા, મારા મોટા વડીલો, એ પણ બધા મારે સાથ સરકાર છે ને પોલીસની એક જ માંગણી છે મારે કે પોલીસ દુનિયાના ખૂણામાંથી ગમેમાંથી એને પકડીને કડીથી કડી સજા અપાવે તો અમને સંતોષ મળશે, તો જ અમે આ બોડીને હાથ લગાવીશું, નકર આ બોડીને કદી પણ અમે હાથ લગાવવાના નથી। આરોપીઓ કોણ? આરોપી છે પોતે જહીર ખોખરો પહેલો એ છે, પછી એના સંગત સાહેબોને પણ ખબર છે ને 3 દિવસ પહેલાં મેં અરજી આપેલી છે, પણ સાહેબે કોઈ એક્શન ન લેવાથી અમારો ભાઈનો મર્ડર થયો, નકર મર્ડર થતો નહીં। કયા પોલીસ સ્ટેશનમાં અરજી? પોલીસ સ્ટેશન એ ડિવિઝનના અંદર અમે લોકોએ અરજી આપેલી છે, એનું પણ મારા પાસે સબૂત છે, બરોબર છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।